કે દાસનું દાસ થવાનું વિનંતી વૃત્રાસુર કરે છે અને ધર્મરૂપ આપની સેવા જે શ્રી આચાર્ય ચરણે આજ્ઞા કરી છે, સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ, બધા પ્રકારે પ્રભુની સેવા કરવી, બધા ભાવો સાથે પ્રભુની સેવા કરવી, એ જ વૈષ્ણવ ધર્મ છે, એ જ આપણો પરમ ધર્મ છે. અને એ ધર્મ જેણે સાધ્યો છે એને જ અલૌકિક અર્થરૂપ પ્રભુ પ્રાપ્ત થાય છે. એટલા માટે જ ભગવદીઓએ ગાયું છે, યહ ધન ધર્મ હિતે પાયો. તો એ જ વૃત્રાસુર અહીં મનઃ સ્મરેતા સુપતેર ગુણાના ગૃણિત્વાક કર્મ કરોતુ કાય, એ રીતે મન, વાણી અને કર્મથી પ્રભુની સેવા પ્રાપ્ત થાય અને આપના દાસના દાસ થઈએ, કેમ કે ભગવદીઓની કૃપાથી જ ભગવાનની પ્રાપ્તિ થાય છે. મહત્તામ કૃપયા યાવદ ભગવાન દયઈષ્યતિ. એ ધર્મરૂપ જે આચાર્ય ચરણ આપ આજ્ઞા કરે છે કે પુષ્ટિ માર્ગે હરે દાસ્ય ધર્મ, એ દાસ ધર્મ જ આપણો ધર્મ છે. અને દાસનો ધર્મ તો સેવા દ્વારા પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત કરવી, એ જ દાસનો ધર્મ છે. બીજા શ્લોકમાં વૃત્રાસુર અર્થરૂપતા બતાવે છે. આજે લૌકિક વૈદિક અર્થો પાછળ આપણે દોડીએ છીએ અને જેને ભગવાને પોતાનો માન્યો છે ને મારા વાલા, એના પાસેથી એના ચિત્તમાં જે આસક્ત એનું ચિત્ત જેનામાં છે એમાંથી એને છોડાવે છે. એ જ તો આ દાન લીલા છે. અને એટલે જ દાનના પદોમાં આવે છે કે મેરી ભરી મટુકિયા લે ગયો, રીતિ કર મોહે દે ગયો. કેમ કે કૃષ્ણ સંસાર મોચક, એ કૃષ્ણ જ્યારે પકડશે ને મારા વાલા, ત્યારે તમારી સંસાર આસક્તિને ખાલી કરી દેશે. એ જે અહમતા મમતા રૂપી સંસારની તમારી મટકી છે ને, એમાં જે કાંઈ તમે ભરેલું છે ને, એ રીતિ કર મોહે દે ગયો. લૌકિક બધું રીતું કરી દેશે અને એમાં અલૌકિક રસ ભરી દેશે. એટલે એક રીતે જોવા જાઓ મારા વાલા, તો દાન લીલામાં દાન તો ગોપીજનો પાસેથી પ્રભુ લે છે, પણ એમને પ્રભુ પૂર્ણ રસનું દાન આપે છે. જ્યારે તમારી અહમતા મમતા રૂપી સંસારની મટકી ખાલી કરશો ને, ત્યારે એમાં અલૌકિક રસ પ્રભુ ભરશે. તો એવો ઉત્તમ અલૌકિક આ દાન લીલાનો દિવસ છે. એ દાન લીલા દ્વારા પ્રભુ પોતાના જીવોને પોતાની તરફ ખેંચે છે અને અલૌકિક રસનું આપ દાન કરે છે, એ પૂર્ણ રસનું દાન કરે છે. એવો ઉત્તમ દિવસ, કેમ કે આપણી જેમાં આસક્તિ છે એ આસક્તિને પ્રભુ છોડાવે છે. અને જેને પોતાના માન્યા છે ને, એટલે જે મટકીને જે દેતા નથી ને એની મટકીને તોડે છે. એ મટકી તોડીને મારા વાલા આપણી જે સંસારાસક્તિ છે ને, અહમતા મમતાત્મક, એને પ્રભુ તોડે છે અને પ્રભુમાં આપણું ચિત્ત લાગે. જેને પોતાના માયના છે ને મારા વાલા, એની મટકી તોડશે પ્રભુ, બધાની મટકી નહીં તોડે. તો એવો ઉત્તમ દિવસ દાન લીલાનો, સાથે સાથે વામન દ્વાદશી કે જેમાં સમર્પણનો ભાવ છે. બલિરાજા પાસે 3 ડગ જમીન માગી અને 2 ડગમાં તો આપે બધું જ માપી લીધું, ત્રીજું ડગલું ક્યાં ભરવું? ત્યારે બલિરાજાએ પોતાનું મસ્તક નમાવ્યું કે આ માથા ઉપર આપનું ચરણારવિંદ ધરો. એવી રીતે પૂર્ણ સમર્પણ કર્યું. એ પૂર્ણ સમર્પણનો માર્ગ આપણો શ્રી આચાર્ય ચરણે આપણને આપ્યો છે. એટલા માટે જ દાનનો એ ભાવ હૃદયમાં રાખવો જોઈએ કે જે આપણી સંસારાસક્તિની જે મટકી છે ને, એ પ્રભુ ફોડશે જો આપણે નહીં દઈએ. કેમ કે પોતાના જીવો છે ને, પુષ્ટિ જીવો છે, એટલે પ્રભુ બળજબરીથી પણ લેશે. એવી કૃપા પ્રભુની છે અને અલૌકિક અર્થરૂપ એવા પ્રભુ છે. એ જ આપણો આજનો વિષય છે. ખરેખર બધું પ્રભુની સત્તાનું જ છે. જે કાંઈ છે એમાં ભગવાનની જ સત્તા છે.
પણ આપણા સંસારના આપણી અવિદ્યાને કારણે, મિથ્યા અભિમાનને કારણે આપણે એમાં હું અને મારું સમજીએ છીએ અને પોતાની સત્તા સમજીએ છીએ. એ ભ્રમણાને પ્રભુ તોડે છે અને એ બતાવે છે કે મૂળ સત્તા તો બધામાં ભગવાનની જ છે. તો જ્યારે ભગવાનની સત્તા માની અને આપણે આપણી જે કાંઈ સાધન સંપત્તિ છે એ ભગવાનના અર્થે આપણે યોજીએ સમર્પણના પ્રકારે, તો મારા વાલા એ યહ ધન ધર્મ હિતે પાયો, એ અલૌકિક અર્થરૂપ ધનરૂપ પ્રભુની પ્રસન્નતા આપણે પ્રાપ્ત કરીએ. એ અલૌકિક રસને આપણા જીવનમાં આપણે માણી શકીએ. પણ તકલીફ એ થાય છે ને મારા વાલા કે આપણે લૌકિક અર્થ આપણાથી છૂટતો નથી. એટલે બે પ્રકારના હોય છે નોર્મલી માણસો. એક એવા કૃપાપાત્ર જીવો હોય છે કે જેની બધી સાધન સંપત્તિ ભગવદ અર્થ જ હોય, ભગવાનને અર્થે જ હોય, જેનું બધું કાંઈ ભગવાન માટે હોય, બધા અર્થો ભગવદ અર્થ હોય. અને બીજો એવો પ્રકાર હોય છે કે જેણે બધા અર્થો માટે ભગવાનને રાખ્યા હોય, જેના ભગવાન બધા અર્થો માટે હોય, અને એક હોય કે જેનું બધું જ ભગવાન માટે હોય. તો એટલો ફર્ક છે મારા વાલા વૈષ્ણવમાં અને લૌકિક જીવમાં. તો એવી વૈષ્ણવતા એ અલૌકિક અર્થનું દાન કરવાવાળા એ શ્રી વલ્લભે આપણા ઉપર એવી અનેરી કૃપા કરી છે કે જે કોટી સાધનોથી પ્રાપ્ત ના થાય, જે દેવતાઓને પણ દુર્લભ છે, એવા અલૌકિક ધનરૂપ પ્રભુ આપણને આપ્યા છે. તો એ દાસ ધર્મ નિભાવી અને સેવાનો આનંદ, વિવિધ મનોરથોનો આનંદ આપણે લઈએ. મેરી ભરી મટુકિયા લે ગયો, રીતિ કર્મોએ દે ગયો. એ કૃષ્ણ સંસાર મોચક છે અને એ જો આપણી મટુકી લેશે ને, કેમ કે મારા વાલા સકટ ભંજન લીલામાં બી આપે એ જ બતાવ્યું કે પોતાના જીવનું જ્યારે ધ્યાન બીજામાં જાય છે ને તો એ પ્રભુને ગમતું નથી, અને ત્યારે પ્રભુ લાત મારે છે. સુબોધનીજીમાં બહુ સુંદર ભાવ એ લીલાનો બતાવે છે કે પ્રભુએ લાત મારી ગાડાને અને ઉપર જે કાંઈ હતું બધું ઢોરાઈ ગયું, ગાડું બી ઊંધું થઈ ગયું. એ સકટ ઉપર શું હતું? તો કહે દહીં, દૂધ, એ જે કાંઈ ધાન ઉત્સવ માટેનું દ્રવ્ય પદાર્થો હતા એ બધા એ લૌકિક રસો હતા. શ્રી મહાપ્રભુજી આપ એનું રહસ્ય બતાવે છે કે પ્રભુએ લાત મારીને એ સૂચવ્યું કે અલૌકિક રસની ઉપર ક્યારેય લૌકિક રસ ટકી નથી શકતો. અહીં અર્થરૂપે વૃત્રાસુર ભી એ જ માગણી કરે છે મારા વાલા. મેં આપને કહ્યું કે બે પ્રકારના વ્યક્તિ હોય, એકનું બધું જ ભગવાન માટે હોય અને એકને બધા માટે ભગવાન રાખ્યા હોય. જેમ ઘણાઈને એવું હોય કે ભગવાન છે તો બધી સાધન સંપત્તિ, પ્રભુ પાસેથી લૌકિક અર્થની માગણી, બધું મારું સારું થાય, ફલાણું થાય, ઢીકડું થાય, એના માટે સેવા રાખી હોય. અને એકનો આખો સંસાર, સાધન સંપત્તિ બધું સેવા માટે હોય અને એકની સેવા સંસાર માટે હોય. તો આપણે એમાંથી શું છીએ એ આપણે નક્કી કરવાનું છે. અહીં જો અસુર દેહમાં છે વ્રત્ર, પણ છતાંય એની જે ભાવના એ પ્રગટ કરે છે એ કેટલી ઉત્તમ ભાવના છે એ તમે જોવો. બીજા શ્લોકમાં વૃત્રાસુર કહે છે કે ન નાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ટ્યમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિર અપુનર્ભવમ વા સમજ્જસત્વા વિરહીયકાંક્ષ. લૌકિક અને વૈદિક બધા પ્રકારના 6 પ્રકારના અર્થોનો ત્યાગ વૃત્રાસુર કહે છે. 3 ગુણો કહ્યા છે, સાત્વિક, રાજસ અને તામસ. લૌકિક, સાત્વિક, રાજસ, તામસ એ 3 પ્રકારના અર્થ, અને વૈદિક સાત્વિક, રાજસ, તામસ એ 3 પ્રકારના અર્થ.